હેલો દોસ્તો, હું છું આપની સાથે હિરલ મહેતા. 5 સ્ટાર તડકા પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસીપી, પ્રેમનો સ્વાદ, કો પાવર્ડ બાય એલજી બાંધાની હિંગ, સ્મૃતિની સુગંધભરી ભેટ સિન્સ 1894. દર્શક મિત્રો, આપણે દર રવિવારે આ સમયે મળતા હોઈએ છીએ અને અલગ અલગ ગેસ્ટ સાથે આપની મુલાકાત તો કરાવીએ જ છે, સાથે સાથે નવી નવી રેસીપી પણ શીખતા હોઈએ છીએ. આજે જે ગેસ્ટ જોડાયા છે એનો ઇન્ટ્રો નહીં આપું, પરંતુ એમના ગીત પરથી તમે ચોક્કસથી ઓળખી જશો. ઓ કરસન કેવો કે તું ને રામ રે કેવો આભ જેવા ટેકા પે ભાઈ છો એવો ખાલી ખોળિયા જુદા ને જીવ એક જ જેવો. ક્યા બાત હે! મારા રૂવાડા ઊભા થઈ ગયા, બહુ જ મજા આવી. તો આપણી સાથે પાર્થદાન ગઢવી જોડાઈ ગયા છે. પાર્થ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. અને શરૂઆતમાં જ આટલી ધમાકેદાર શરૂઆત થઈ છે, મને ખૂબ જ મજા આવી ગીત સાંભળીને. અને આપણી સાથે शेफ પણ જોડાયા છે, सुमन जी बहुत बहुत स्वागत है आपका भी. नमस्कार मैम. शेफ, फर्स्ट कौन सी रेसिपी हम बनाने वाले हैं? नमस्कार दोस्तों, मेरा नाम शेफ सुमन है और हम लोग नई रेसिपी लेके आए हैं, जिस रेसिपी का नाम है सोया चाप की गलोटी. गलोटी कबाब दोस्तों, ये ऐसी लखनवी की डिश है. वैसे नॉन वेजिटेरियन डिश है, लेकिन वेजिटेरियन के लिए हमने सोया चाप यूज़ किया है. गलोटी का मतलब है दोस्तों मेल्टिंग, मतलब मुंह में ही घुल जाना. तो इसके लिए हमने सबसे पहले यूज़ किया है सोया चाप, सोया चंक्स. उसको पहले से भिगो देना पड़ता है? इसको भिगो के रखते हैं दोस्तों कम से कम 20 से 30 मिनट तक. ठीक है, शुरुआत करते हैं. तो दोस्तों हम लोग स्टार्ट करते हैं सोया गलोटी कबाब, जिसके लिए मैंने लिया है सोया चंक्स. इसको 20 से 30 मिनट भिगोया जाता है. इसको हम पहले भिगोएंगे. तब तक दोस्तों पैन स्टार्ट करते हैं और इसमें डालते हैं दोस्तों सबसे पहले घी. ઓકે પાર્થ, મારે તમારા કરિયર વિશે થોડી માહિતી જોઈએ છે. તમે કેટલા વર્ષોથી આ ફિલ્ડમાં છો અને ક્યારે તમને એવું થયું કે મારે ગાવામાં કરિયર બનાવવું છે, સિંગિંગમાં? જો કે આ ફિલ્ડમાં હું 2008થી છું અને હું 11 વર્ષનો હતો ત્યારથી ગાઉં છું. શું વાત છે! પણ ધીમે ધીમે જેમ આ ફિલ્ડમાં મને અનુભવ થયા, પછી પ્રોગ્રામ મળ્યા મને. સૌપ્રથમ તો હું બધા કલાકારને સાંભળવા જતો હતો ઓકે કે કેવી રીતનું સ્ટેજ ઉપર પરફોર્મન્સ કરવાનું હોય. પણ એવું પહેલેથી મારું સપનું હતું કે હું એકવાર તો આ સ્ટેજ ઉપર જઈશ, કે અહીંયા ગાઈશ. અને એ સપનું આજ કેવલ ઈ મોગલની દયાથી પૂરું થયું છે. ક્યા બાત હે! મોગલમાના પણ તમે ગીત ગાઓ છો, તો એ તમારું એક લેટેસ્ટ ગીત છે જે ખૂબ જ ફેમસ થયું છે. એ કયું ગીત હતું? સૌપ્રથમ જે મારું ફર્સ્ટ સોંગ છે એ પણ મોગલમાનું છે. અચ્છા. અને અત્યારે જે ટ્રેન્ડિંગમાં ચાલે છે, હા, કે જે આખું મારા જીવન ગાથા ઉપર છે, મારા ભાઈએ લખ્યું છે, હા, એની 2 લાઈન તમને સંભળાવું. શ્યોર. જે દિન હોતા જોગ જારના તે દી આવતો જમાનાનો જાકાર તો પણ મારા રામના વેણે વેળાવાળી આપ્યું તેજ પારમાં અને જાકારવા વાળા જોતા રહી ગયા ને કોનું જોર છે. પણ કુલદીપ કેન કેજો કેવાલ બાઈની મોગલ મોર છે, રૂડાની મેલડી મોર છે. ક્યા બાત હે! એવું કહેવાય છે કે ગઢવીના દીકરા હોય કે દીકરી હોય, એમનામાં કોઈ તો કળા હોય છે અને ગળામાં કંઠનો સરસ્વતીનો વાસ હોય છે, એવું કહેવાય છે. એવું કહેવામાં આવે છે અને બિલકુલ સાચું છે કે ગઢવીનો નાનો દીકરો હોય છે કે એ મોટો હોય છે, એ જન્મજાતથી જ કલાકાર હોય છે. યસ, એને કેવલ કૃપા એના જીભે છે ને સરસ્વતીનો વાસ હોય છે. બિલકુલ. શેફ પાસે આપણે સીધા જઈએ, તમારી પાસે પણ બહુ બધી વાતો કરવી છે મારે. શેફ, हमने क्या ऐड किया अभी हमने ऐड किया, हमने भिगो के रखा था सोया चंक्स. ओके. अभी हमने उसको पीस के साथ ही साथ प्याज के साथ भुनना स्टार्ट कर दिया है. अच्छा. इसको 15 से 20 मिनट तक इसको गोल्डन ब्राउन करेंगे घी के साथ. अभी ये आपने क्या ऐड किया? अभी हमने सोया चंक्स भिगा के रखे थे, तो उसको पीस के उसको क्रश किया. એટલે સોયા ચંક્સ જે તમે પલાળી રાખ્યા છે એ તમે થોડા ક્રશ કરીને એને ઘીમાં સોતે કરવાના છે. इसको धीरे धीरे 10 से 15 मिनट तक इसको गोल्डन ब्राउन करेंगे. પાર્થ, તમે કહ્યું કે જ્યારે તમે નાના હતા ત્યારે અલગ અલગ સિંગરના શો જોવા માટે જતા હતા, ડાયરામાં જતા હશો, તો એ સમયે શું સપનું હતું કે કોઈ એવા સિંગર હોય કે જે તમને ખૂબ જ પ્રિય હોય, તો તમને એવું લક્ષ્ય હોય કે મારે આ સિંગર જેવું બનવું છે, તો ત્યારે રોલ મોડલ કોણ હતું તમારું? જો કે સૌપ્રથમ તો મેં કીર્તિદાન ગઢવીને જોયા હતા. ઓકે. કે એમની જેવું બનવું છે. પણ વાત એ થાય છે કે કીર્તિદાન ગઢવી છે ને, એ એક બ્રાન્ડ છે, એ બીજી ના બની શકે. કીર્તિદાન ભાઈ જેવું બનવું છે, કીર્તિદાન નથી બનવું. ઓકે.
એમની જેવું સપનું છે. અચ્છા, તમારું જે સોંગ હમણાં જે તમે શરૂઆતમાં ગાયું કે કરશન કહેવો કે રામ કહેવો, એ સોંગમાં ખૂબ જ તમને સફળતા મળી છે, લાઈક મિલિયન્સમાં વ્યૂઝ એના ગયા છે. તો એમાં આગામી કોઈ પ્લાન છે કે એનો પાર્ટ 2 લાવવાનો કોઈ પ્લાન હોય એવું ખરું? હા, ટૂંક જ સમય બાદ અમારો પાર્ટ 2 આવે છે. કરશન કેવો કે રામ કેવો, એનો પાર્ટ 2 અમારે આવે છે કૃષ્ણ સુદામો. અચ્છા, એ ટૂંક જ સમયમાં રિલીઝ થાય છે. હા, એટલે એ ગીતમાં કૃષ્ણ અને સુદામાની મિત્રતા વિશે તમે આખી વાત કરી છે. બિલકુલ, મિત્રતાને લઈને ઘણા બધા એવા ગીતો બને છે. તો આના સિવાય કોઈ એવું બીજું ગીત કે જે તમને બહુ જ ગમતું હોય, કે પછી બોલિવૂડની હોય કે પછી ગુજરાતી કોઈ પણ હોય? સૌ પ્રથમ તો મિત્રતાના ગીતમાં છે ને, જે ગુજરાતી ગીતમાં જે મિત્રતાનું ગીત છે એમાં સૌ પ્રથમ મારું સોંગ આવ્યું હતું ભાઈબંધ મળે ના મને તારી રહેજો. ઓકે, એ સોંગ મને બહુ ગમે છે. અને અત્યારે બીજું કરશન કેવો કે રામ કેવો, એ મારું જ સોંગ મને જાજુ એવું ગમતું એવું લાગે છે. અચ્છા, અત્યારે આપણે હાલની ઇન્ડસ્ટ્રીમાં જોઈ રહ્યા છે કે ખૂબ કોમ્પિટિશન થઈ ગઈ છે, પછી એક્ટિંગની ફિલ્ડ હોય કે પછી સિંગિંગની ફિલ્ડ. તો અત્યારે એવા ઘણા બધા સિંગર્સ છે કે નવા આવી પણ રહ્યા છે અને વર્ષોથી છે એ પણ છે. તો આ ફિલ્ડમાં તમારે જો ટકી રહેવું હોય તો તમારે કયા પ્રકારના પ્રયત્નો કરવા જોઈએ, કયા પ્રકાર તમે અલગ તર્યા હો એના માટે શું કરવું પડે? જો કે બધાય કહેવામાં એવું આવે છે કે આપણે હું આની જેવું બની જાઉં કે હું આની જેવું કરું, પણ આ ફિલ્ડમાં સૌ પ્રથમ તો તમારી મહેનત બહુ માંગે છે. ને બીજી જે કોઈ પણ હોય તમારા મા બાપના આશીર્વાદ છે કે તમારે કૃપા માતાજીની હોવી જોઈએ, એ ફિલ્ડથી તમે આગળ આવો છો. બાકી કોઈને લઈ જાય એવું એ વસ્તુ ખોટી છે. તમારી સિંગિંગ વિશે હું જાણવા માંગીશ કે તમે 11 વર્ષના હતા ત્યારથી ગાવાની શરૂઆત કરી છે. તો શું તમે વિશારદ કરેલું છે કે પછી તમે એમ જ ગાવાનું શરૂ કર્યું? મેં તમને કહેતા પણ મને એમ થાય છે મેં વિશારદ પણ નથી કર્યું કે મેં કોઈ ક્લાસ પણ નથી કર્યો મ્યુઝિકનો કે કંઈ પણ. અચ્છા, તો એ સમયે તમને કોણે સપોર્ટ કરેલો, ગુરુ કોણ રહ્યા તમારા? જો કે સૌપ્રથમ મને સ્ટુડિયો દેખાડવા વાળા છે ભરતભાઈ છે, કે જે મને ખબર નહોતી પડતી કે આને શું કહેવાય, સ્ટુડિયોમાં ગીત કેવી રીતના ગાવાનું આવે, એમ મને સપોર્ટ કર્યો. મારો ગુરુ માનતો હોય તો મારા મા બાપને માનું છું અને મારા રામ બાપુને હું મારો ગુરુ માનું છું. અચ્છા, આ ફિલ્ડમાં બીજું કોઈ ખરું કે તમે જેનાથી ઇન્સ્પાયર થઈને સિંગિંગનું શરૂઆત કરી હોય? ના ના, એવું બીજું કોઈ. અચ્છા, એટલે તમારા કુટુંબમાં પણ તમે એવા પહેલા છો કે? ના, મારા કુટુંબમાં સૌપ્રથમ મારા ભાઈ થાય છે હેમુભાઈ ગઢવી. અચ્છા, એ તમારા ભાઈ છે. વાહ, ओके, शेफ पास से सीधा जे शेफ हमने क्या किया अभी हमने में सोया चाप को अच्छी तरह से भून लिया है. ओके, अभी इसको थोड़ा 10 मिनट में इसको थोड़ा ब्रेड का दाल के साथ हमने क्रश किया है. ओके, उसके साथ प्रॉपर तरीके से मेल्ट होगा. कितनी देर तक हमें इसे रोस्ट करना होगा? 10 से 15 मिनट तक इसको रोस्ट करना है. ओके, इसके बाद क्या ऐड करेंगे? बाद अभी हम इसमें थोड़ा स्मोक लगाएंगे. अच्छा, इसके साथ अभी थोड़ा चना दाल होता है उसको रोस्ट किया जाता है. रोस्ट करके उसका फिर इसके साथ हम लोग चना दाल मिक्स कर देंगे. ओके, जिससे कबाब क्या थोड़ा क्रंची और हेल्थी बने. दोस्तों, આપણા રસોડામાં દાળ બને કે પછી શાક, તમામમાં હિંગનો તડકો તો લાગતો જ હોય છે. તો એલજી બાંધાણી હિંગ લઈને આવ્યું છે આ મસ્ત મજાની હિંગ કે જે તમે તમારી રસોઈમાં ઉપયોગ કરશો તો ચોક્કસથી તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક તો છે જ, પરંતુ તમારી રસોઈમાં એક નવો જ ટેસ્ટ લઈને આવશે. તો આજે જ તમારા કિચનમાં લઈને આવો એલજી બાંધાણી હિંગ, સ્મૃતિની સુગંધભરી ભેટ સિન્સ 1894. शेफ ने पूछे कि અત્યાર સુધી શું પ્રોसेस करी? तो दोस्तों, गलोटी कबाब का मैरिनेट हमने रेडी कर दिया है. अभी हम इसमें गलोटी कबाब के टिक्कियाँ बनाना चालू करेंगे. तो सबसे पहले हम लोग लेंगे घी. इसको घी के साथ शैलो फ्राई करना है. પાસ, તમે આમ ફૂડી ખરા કે અલગ અલગ વસ્તુ તમને ટ્રાય કરવી ગમે એવું? મને ફૂડ બહુ બધું ભાવે ને. મને અત્યારે તમે બનાવો છો એટલે ભૂખ લાગી ગઈ. ભૂખ લાગી ગઈ? તો હમણાં તો તમે કીધું જમીને આવ્યા છો તમે. ભૂખ હું થોડુંક જ ખાવ પણ ખાવા જોઈશ મારે. અચ્છા, ફૂલ ખાવા જોઈએ, ફૂલ શોખીન છો જમવાના. તમે આવો ગાંઠિયાનું શાક ખાવા અમારી અહીંયા. એટલે ગાંઠિયા ટામેટાનું બનાવે એ કે પછી ખાલી ગાંઠિયા? ખાલી ગાંઠિયા. અચ્છા, એટલે ભાવનગરના ગાંઠિયા તો ફેમસ છે જ, પરંતુ સાથે સાથે બીજા નંબરે તમે પણ ફેમસ છો. ભાવનગરના ગાંઠિયા પણ ફેમસ છે, ભાવનગરના બટેકા ભૂંગળા પણ ફેમસ છે. એ પણ તો તમે બધું ખાવા આવો. એ બધું બીજે ક્યાંય સારું નથી મળતું, ખાલી ભાવનગરનો જ ટેસ્ટ બહુ સરસ હોય છે. બિલકુલ. પાસ, તમારા કરિયરની શરૂઆત થઈને અત્યાર સુધીની આ જર્ની, એટલે આ ફિલ્ડમાં તમારે ટ્રાવેલિંગ ખૂબ રહેતું હશે, એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ, બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ. તો આવા સમયે તમે ડાયટનું કંઈ ધ્યાન રાખો છો કે મારે પર્ટિક્યુલર આ જ વસ્તુ જમવા જોઈએ એવું ખરું કંઈ? જો કે ડાયટનું નહીં, પણ હું કાંઈ ખાવામાં ધ્યાન જ નથી આપતો.
અચ્છા કઈ મારો શો ચાલુ થવાની થોડીક વાર હોય હા તો હું ફૂલ ચીઝ વાળા પીઝા ખાઈને ગાઉં છું. બધા એમ કે કલાકારને ચીઝ ના ખવાય આમ ના ખવાય, હું ફૂલ ખાઈને ગાઉં છું. આ સવાલ હું એ જ પૂછવાની હતી કે ઘણા બધા સિંગરને એવું હોય કે ઠંડુ પીણું પીવે કે આઈસ્ક્રીમ ખાય તો એમનું ગળું બેસી જાય, હા. એટલે સિંગિંગનો પ્રોગ્રામ હોય અને થોડા કલાક પહેલા એવું કંઈ જ ખાતા નથી કે જેનાથી ગળું ખરાબ થાય. તો તમારે એવું કોઈ ફૂડ ખરું કે તમે આ જમો તો તમારું ગળું ખરાબ થાય કે તમે ગાઈ ના શકો એવું ખરું? એટલે એમાં એવું છે કે કલાકાર માત્ર ને ખાવામાં બહુ ધ્યાન રાખવું પડતું હોય છે. મારે પણ રાખવું પડે, પણ હજી સુધી મને વાંધો નથી આવ્યો. હું જે બધું ખાઈને ગાઉં છું, પણ હજી આવ્યો નથી. આગળ હવે આગે ગોરખ જાગે. ના ના થઈ જશે બધું બરાબર. शेफ पास जाइए આપણે सीधा. शेफ आपने टिकिया बनाई है, कितनी देर के लिए ये फ्राई करनी है हमें? इसको हमें 20 से 25 मिनट तक इसको शैलो फ्राई करना है, जब तक कलर एकदम ब्राउन ना हो जाए और धीरे धीरे इसमें स्मोक भी आना चालू हो जाए. ઓકે, તો આપને જણાવી દઈએ કે પાર્થ છે તે નવરાત્રિમાં પણ અલગ અલગ સિટીમાં જઈને નવરાત્રિ કરતા હોય છે. પાર્થ, તમે અત્યાર સુધીમાં કયા સિટીમાં નવરાત્રિ કરી છે? સૌપ્રથમ મારી પહેલી નવરાત્રી હતી 2018માં. અચ્છા. એ હતી મારે ભાવનગર હતી, હા. પછી 2019માં મારે ધાંગધ્રા હતી, 2020માં રાજકોટ હતી, અને આ ફેર પછી મેં 2 વર્ષ હોલ્ડ પાડ્યો હતો. ઓકે. આની પહેલાની નવરાત્રી મારી અમદાવાદ હતી ને હવે મને ઈચ્છા છે કે સુરત મળે તો સુરત, પણ જાજી ઈચ્છા અમદાવાદની છે, કારણ કે ઓલફેરથી હું ક્રાઉડ જોઈને ગયો હતો અને મને બહુ જ મજા આવી હતી. એટલે સૌથી વધારે ક્રાઉડ તમને અમદાવાદનું પસંદ આવ્યું, એનું શું કારણ? કેમ કે સુરતમાં પણ તમે ગયા છો, બીજા બધા સિટીમાં ગયા છો. જો ક્રાઉડની વાત થાય તો સુરતમાં અમદાવાદથી નહીં વધારે ક્રાઉડ છે, અને અમદાવાદથી પણ સારી સારી નવરાત્રી અમદાવાદમાં થતી હશે એવી જ સુરતમાં થતી હશે. ઓકે. પણ મારા ખ્યાલ પ્રમાણે અને મને મજા આવી હોય તો મને અમદાવાદમાં મજા આવી. અચ્છા, તો આ નવરાત્રીમાં હું તમારા ગરબામાં પાક્કું આવીશ. પાક્કું. એટલે સિંગર છો એટલે ખાલી ગાવ છો કે પછી ગરબા રમવા પણ મેદાનમાં જાઓ છો? હું છે ને હવે નવરાત્રી લેવાનો છું એ શુભ મંડળીમાં જ રહેવાનો છું, કે મંડળી ગરબામાં એવું કે અમારે 1 વાગ્યા સુધી ગાવાનું હોય અને પછી રમવાનું હોય. મને પછી ઢોલ ને શરણાઈ પર રમતા હોય છે બધા સવાર સુધી. જો કે મને આવડતી નથી પણ તોય રમું છું એટલે આવી જાય. બહુ સારી વાત છે, કેમ કે ઓછા સિંગર આવા હશે કે જે ગરબા ગાવાની સાથે સાથે રમતા પણ હશે. તો વાતો વાતોમાં રેસીપી પણ આપણી તૈયાર થઈ ગઈ છે. સીધા જઈએ શેફ પાસે કે એમને કહીએ કે પાર્થને ટેસ્ટ કરાવે. तो दोस्तों गलोटी कबाब बनके रेडी हो गया है, तो पार्थ भाई टेस्ट करके बताइए कैसा लगा गलोटी कबाब. એક નંબર, કાંઈ નો ઘટે. थैंक यू पार्थ भाई. પાર્થ આપણી સાથે જોડાયેલા છે અને શેફને પૂછીએ કે બીજી કઈ રેસીપી આપણે બનાવવાના છે. शेफ नेक्स्ट रेसिपी कौन सी है? तो दोस्तों दूसरी रेसिपी हम लोग बनाने जा रहे हैं पायजम खीर. पायजम खीर दोस्तों आप इसको घर में भी ट्राई कर सकते हैं. इसके लिए दोस्तों सिंपल सा हम लोग दूध लेंगे, दूध के साथ सेवइयाँ और थोड़ा स्वाद को अतिरिक्त बढ़ाने के लिए हम लोग लेंगे काजू, काजू के साथ लेंगे किशमिश, किशमिश के साथ बादाम और पिस्ता. ओके. तो दोस्तों हम लोग स्टार्ट करते हैं पायजम खीर. सबसे पहले में हम लोग दूध लेंगे. ओके. दूध को कितनी देर उबालना होगा? दूध को 5 से 10 मिनट उसको उबालना होगा मैं. ओके. પાર્થ, તમારો કંઠ એટલો મધુર છે ને કે હજુ એમ થાય છે કે હજુ તમારા કંઠેથી એક ગીત સાંભળવું છે, તો પ્લીઝ સંભળાવશો તમે? સંભળાવવાનું જોઈએ ને, તમને ના પડાય? નો જ પડાય. હો હજારો શું કરવા હાવજે કે હજારા, તું હોય હારે પછી દિવસો મજાના, મારો જમ હારે બાંધી લેના જેવો રે તેવો, મુઠ્ઠીમાં મોત રાખે વાઘના જેવો, ખાલી ખોળિયા જુદાને જીવ એક જ જેવો, પછી હું તારા જેવો ને તું મારા રે જેવો, કાલો ગેલો ને વીરો કરણ જેવો, એ ખાલી ખોળિયા જુદાને જીવ એક જ જેવો. વાહ. આ ગીતમાં મિત્રતાની જે વાત કરવામાં આવી છે, તો આ ગીત આખું શું કહેવા માંગે છે એ તમે દર્શકોને પ્લીઝ સમજાવો. આખું ગીત મેન પોઈન્ટ એનો ઈ છે કે ભાઈ મારા યુવરાજે લખ્યું છે, આ યુવરાજ ને દીપ ચારણે, ખોળિયા જુદાને જીવ એક જેવો.
કે આપણે બેયના ખોડિયા અલગ છે, કે આપણે બે દૂર રહીએ છીએ પણ જીવ તો આપણો એક જ છે. અને સાચી મિત્રતા કોને કહેવાય એ મારા યુટ્યુબ ચેનલ પર પાર્થદાન ગઢવી ઓફિશિયલ પર આ કરશન કેવો કે રામ કેવો સોંગ જો કે બધાએ સાંભળ્યું છે અને બધાએ હજી સાંભળે છે, એ કેવલી કૃપા અને તમારો ખૂબ ખૂબ આભાર. એ ગીતમાં જોજો કે સાચી મિત્રતા કોને કહેવાય. બિલકુલ. આ ગીતમાં તમારી સાથે બીજા પણ સિંગર છે. હા. એ કોણ છે? એમના વિશે પરિચય આપજો. એ મારા મોટા ભાઈ છે, કુલદીપદાન ગઢવી છે અને એ મારા માસીના દીકરા છે. क्या बात. शेफ दूध उबल गया है, हम अब ऐड क्या करने वाले हैं इसके बाद? बस पार्थ भाई के गाने सुन के, मीठे गाने सुन के हम लोग मीठा बनाने जा रहे हैं. क्या बात है. तो इसमें अभी ऐड करेंगे हम लोग शुगर, ओके, काजू, बादाम, किशमिश, अच्छा, पिस्ता. ड्राई फ्रूट ऑप्शनल रहेगा ना? हाँ, जिसको ड्राई add फ्रूट करना- ऑप्शन है. ओके. ड्राई फ्रूट में एकदम खीर को लजीज बनाता है, स्वादिष्ट बनाता है. ओके. इसमें हम मेवा ऐड कर सकते हैं क्या? हाँ, इसको मावा thick भी बनाने- थिकनेस के लिए मावा भी ऐड कर सकते हैं. ઓકે. પાર્થ, હમણાં આપણી વાત થઈ કે આ ગીત આટલું હિટ ગયું છે તો તમે પાર્ટ 2 પણ લાવી રહ્યા છો, તો એના વિશે થોડી માહિતી આપો. જો કે હું પહેલાં ફર્સ્ટ સોંગ બનાવવા ગયો ત્યારે એવી આશા હતી કે ગીત બધાય બહુ લોકો વધાવશે અને ગીત જેમ ચાલ્યું મારું અને હવે એમ છે કે પાર્ટ 2 હું લાવવાનો છું અને એ પાર્ટ આની જેવો તો નહીં બને પણ ટ્રાય કરીશ કે આનાથી કંઈક અલગ આવશે ને સારો આવશે. અચ્છા, એના વિશે થોડી વાત કરશો કે એમાં કોની મિત્રતાની વાત કરવામાં આવી રહી છે? એમાં જે આપણે હતું કરશન કેવો કે રામ કેવો હા. અને હવે આવશે એ કૃષ્ણ અને સુદામા ઉપર આવશે. અચ્છા, એટલે તમે કૃષ્ણના બિગ ફેન છો એવું કહી શકાય. હા. બિલકુલ. કૃષ્ણ ભગવાનના ગીતોમાંથી એક તમારું એવું કયું પ્રિય ગીત છે કે તમને વારંવાર સાંભળવું ગમે? કૃષ્ણ ભગવાનના ગીતમાં ટૂંક જ સમય પહેલા હા. હોળી ધૂળેટી ઉપર મારું સોંગ આવ્યું છે હા. કે નામ એટલા છે તારા ધામ, કાન તને ક્યાં ગોતું, એમ કે તું દ્વારકામાં બેઠો છો કે બધાય ધામે, ડાકોરમાં બેઠો છો, શામળાજી, પછેગામ બેઠો છું, શામળાજી બેઠા છે, કૃષ્ણ ભગવાન એના ઘરે ઘરે મૂર્તિઓ એટલી છે તો નામ તારા એટલા છે તને હું ક્યાં ગોતું. વાહ વાહ, ક્યા બાત. અને એની બે લાઈન તમને સંભળાવું. પ્લીઝ. નામ એટલા છે તારા ધામ, કાન ક્યાં ક્યાં ગોતું, જ્યાં બેઠો ત્યાં જોયો દરબાર, ઈ રજવાડું આમનો ખુબ, એ કોઈ બને જો સુદામા તો કાન બની કે તો જે તારા બની રહ્યા એના રુદિયા મારે તો તારી જબરી જાગીરના સીમાડા દેખાય, મારા ગામડે ને નેહડે ઠાકર ઠાકર થાય, ઠાકર ઠાકર થાય. ઓ દીપ યુવરાજ લખે દઈદાત, વાલા કણ કણ માં છો તું, જીવન લઈ લેજે તારા, મારે તો એક જ જોતું. ક્યા બાત. હું એ પણ પૂછવા માંગીશ કે નવરાત્રિની સાથે સાથે એવા ઘણા બધા પ્રોગ્રામ હશે કે જેમાં તમને આમંત્રણ આપતા હશે, એમાંથી મંદિર માટે ધાર્મિક કાર્યક્રમો પણ હશે તો તેમાં પણ તમને બોલાવતા હશે, તો સૌથી વધારે તમને કયા પ્રકારના કાર્યક્રમ કરવાની મજા આવે? સૌથી વધારે જો કે મારું ફિલ્ડ આ મેં સ્ટાર્ટઅપ કર્યું એની પહેલાં જ મને એવો શોખ કે હું મારી માને માનું છું, મારી કુળદેવીને, મારી મોગલને માનું છું, મારી મેલેડીને માનું છું. મને એના થડે બેહીને નવરાત્રિમાં જાજુ ગાવાનું ગમે છે અને લોકો પાસે હું ઓછો ગાઉં છું પણ જ્યાં મારું ભગવાનની વાત આવે ત્યાં દિલથી અવાજ નીકળે કે અમારા ચારણની ભાષામાં એને ચરજ કહે છે. અચ્છા. જે આ બધા ગીત ગવાય છે પણ અમારે મોગલમાંને અરજ કરતા હોય ને એને ચરજ કહે છે. હું અહીંયા બેહીને ચરજ ગાઉં છું, મને એનો જાજો શોખ છે. વાહ. तो बीजी रेसिपी तैयार है, सीधा जी शेफ पास અને કહીએ કે પાર્થને ટેસ્ટ કરાવે. तो दोस्तों पायजम खीर बनके हमारी रेडी हो गई है और आप भी दोस्तों घर में ट्राई कीजिए. अगर दोस्तों आपके पास टाइम कम है, ऑफिशियल का टाइम कम है, ऑफिस में जाने में देरी होती है, तो दोस्तों उसके लिए हमारे पास रेडी टू ईट खीर है. इसको भी आप घर में यूज़ कीजिए और बनाइए पायजम खीर. દોસ્તો, આપણા ઘરે કોઈ ઉત્સવ હોય, તહેવાર હોય કે પછી કોઈ પણ પ્રસંગ હોય, મીઠું તો બનતું જ હોય છે. તો મધર્સ રેસીપી એ પણ લઈને આવ્યું છે. તમારા ઘરે સેવૈયા જરૂરથી બનતું હશે, એટલે કે આ ઇન્સ્ટન્ટ ખીર બનાવવામાં તમારે ફક્ત થોડીક 2 થી 3 મિનિટ જ લાગશે. ગરમ દૂધમાં આ તૈયાર પેકેટ તમારે મિક્સ કરી દેવાનું છે અને તૈયાર છે ખીર. તો મધર્સ રેસીપી, પ્રેમનો સ્વાદ.
अब पार्थ को जल्दी जल्दी टेस्ट तो करवाइए। पार्थ भाई आप भी पायजाम की टेस्ट कीजिए और बताइए આની कैसा बना है। આની સુગંધ જ એવી જોરદાર આવે છે એટલે મારે એક ચમચીથી કાંઈ નહીં થાય એટલે હું બેસીને આખી ખાઈશ. ઓહો કાંઈ ન ઘટે. આવું તમે રોજ ખવડાઈ કરશો તો હું રોજ આવીશ તમારી પાસે. મોસ્ટ વેલકમ. પાર્થ, તમે ફૂડી તો છો પણ ઘરે જમવાનું બનાવો છો ખરા? હા હું હાથે બનાવું છું. તો તમારા માટે મધર્સ રેસીપી તરફથી આ ગિફ્ટ હેમ્પર, મધર્સ રેસીપી પ્રેમનો સ્વાદ. ખૂબ ખૂબ આપનો આભાર મને ગિફ્ટ દેવા માટે, અને પહેલો આભાર તો એ કે મને અહીંયા બોલાવવા માટે. થેન્ક યુ સો મચ. Gift sponsors Mother's Recipe. Taste the love. પાર્થ, તમે ઘરે કોઈ તડકાવાળી વસ્તુ બનાવતા હોય, શાક હોય કે દાળ, તો એના માટે એલજી તરફથી આ તમને ગિફ્ટ હેમ્પર મળવા જઈ રહ્યું છે. એલજી બાંધાની હિંગ, સ્મૃતિની સુગંધભરી ભેટ સિન્સ 1894. થેન્ક યુ સો મચ. LG બાંધાની હિંગ, સ્મૃતિની સુગંધભરી ભેટ સિન્સ 1894. પાર્થ, તમે અમારા શોમાં આવ્યા અને ખૂબ જ મજા આવી. ખાસ કરીને તમારા કંઠેથી આ બધા સોંગ સાંભળીને બહુ જ મજા પડી. તમે અમારા દર્શકોને જતા જતા કંઈ કહેવા માંગશો? હું એટલું જ કહેવા માંગુ છું કે આ મિત્રતાનું ગીત કરશન કેવો કે રામ કેવો તમે ખૂબ જ વધાર્યું છે. આપનો ખૂબ ખૂબ હું આભારી છું. એવું જ ગીત ટૂંક જ સમયમાં મારું એનું પાર્ટ 2 આવી રહ્યું છે, તો આપ સર્વ એને ખૂબ જ વધાવો. એ મારી ચેનલ ઉપર જ આવે છે, પાર્થદાન ગઢવી ઓફિશિયલ ઉપર. તો જઈને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને ખૂબ જ વધાવો. આભાર.